જેમાં પેલા સૂપ. વાહ ચાટ તૈયાર થઈ થઈને બધા ફોટા પાડે છે. મીરા ને બધા જો ફોટા પાડે છે બધા. હવન છે, શાંતિ હવન છે, બધા જો હવનમાં બેઠા છે. સોસાયટી વાળા અહીંયા બેઠા છે, મહેમાન. બધા અમારા અહીંયા બેઠા છે. મજા આવશે ને? હલો, બધા અમારા પરિવાર અહીંયા બેઠો છે. જાગો મેરા હાહુમાન બધા અહીંયા બેઠા છે. જો આ ઝાનડિયું બધું સૂપ પીવા મળ્યા છે. મસ્ત મજાનું ગરમા ગરમ સૂપ છે. આ બધા સાયા જેમાં પેલા સૂપ. વાહ ભાઈ વાહ. ચાલો ગરમ ગરમ ચાલો બધા સૂપ જો ઉષા ભાભી ઉર્વિશા સારું છે. સુપર એક નંબર. પારબેન કેવું છે? બહુ ટેસ્ટ. મસ્ત છે ને ગરમા ગરમ. હો મીરા તે પીધું કે નહીં? હે કેવું ટેસ્ટમાં? હે જો આ સૂપ મેં પણ પીધું કોઈ દી નહોતું. મસ્ત છે. ઢોકળા ગરમા ગરમ લાઈવ ઢોકળા અને દહીં વડા. વાહ ભાઈ વાહ. જો અમારે આ બધા નાસ્તા મળ્યા જ કરવા. આ બધા નાસ્તો કરે છે. જમવાનું શરૂ કરી દીધું છે. આ બાજુ અત્યારે આ અમારી ફેમિલી છે. અહીંયા બધા જમવા બેસી ગયા છે. જમવાનું થઈ ગયું છે થોડુંક મોડું. ભૂખ્યા થયા છે બધા. ઢોકળા દાબો. ઉષા તું કેમ બેઠી છો? બસ એમાં નહીં. શું લાવવું છે? બસ બે જ. હું કયો છું પણ એમ નહીં. તમે સીમા કે નહીં કરશે? જો બગડ્યા. બેઠા છે વાતો કરે છે. સુરેશ કુમાર ને બધા બેઠા છે. અને અહીંયા હલ્દીની તૈયારી થાય છે. હવનનું કામ પતી ગયું.
બધા એટલા બધા જ મૂકવા આવ્યા આમ જો આ બધા મૂકવા આવ્યા છે વહી આવી ગયા નરેશભાઈ જો જાય મેરા પતિ ગયા બીજી રસમ શરૂ થઈ છે જો પીઠી રસમ શરૂ થઈ ગઈ છે અમારે અહીંયા જો અહીંયા ફોટોગ્રાફર અહીંયા ઊભા છે વરાદા બેઠા છે આ છોટા વરાજા છે હવે આમનો વારો છે સરસ મજાની સવાર થઈ ગઈ હો વાળા મોડીને ચા ઉભા પેલા 5 વાગ્યાના બસમાં બેસી ગયા છે આરી ઊંઘ કાઢી લીધી હો તો જોઈ લઈએ જેવો નહીં જાગે જો આ બધા જો અમે બસમાં બધા મસ્ત મજાના ને બધા ફ્રેશ થઈ ગયા છે આમાંથી મોટું કોણે કોણે નથી જોયું કહી દેજો હો પાછા મેં મોટું જોયું છે પણ બ્રશ નથી કર્યું પણ નાવાનું તો હું કેવું? એટલું બધું હોય નાવાની ઠીકડી કોણે કોણે લીધી છે ઓલું શું છે ફેશન થઈ ગઈ છે નાવાનું.
બધા બેઠા છે બોડીસ તો કરો ને ધબાટી બોલાવી દીધી કા જો ટાક્સી આજો વરાજન ખોવા ગોરદાતા જેવા લાગે છે બધા બેહી જશે હવે ડિસ્કા કરી કરીને થાકી ગયા બધા પણ હવે તો હું કરું. શ્રી જયદીપભાઈ થાકી ગયા છે માનવભાઈ જો ને. બસમાં બેસી ગયા સાંજ તો પડી જશે. અહીંયા ઉષાબેન ની બેઠા છે જો હેતુભાઈ ની. કઈ તો ભાઈ કેમ છે? શું ખાઈ ગયા? ચોકલેટ ખાઈ ગયા? હેતુભાઈ ની બસમાં ચોકલેટ ખાઈ ગયા. ઉષાની દાદાની અહીંયા બેસી ગયા. આવી ગયું દામનગર બસ સ્ટેન્ડ. અંધારામાં કોઈ દેખાય નહીં. બધા ભાઈ તો હજી ડિસ્કો કરે છે. સામાન જો આપણે ઘરે આવી જઈએ મમ્મી બનાવશે શાક રોટલી. ઘરે વૈયા વાસી દામનગર ઉતરતા ને હવે ઘરે વૈયા વાસી તો હોય ને કરે લગન કરીને હવે ઘરે વૈયા છવી અને મંચુરિયન લાવ્યા છવી પણ બનાવી નાખી 2-3 રોટલા અને મસ્ત મજાનું કળીનું શાક બનાવ્યું છે. હે તો બહુ મસ્ત લગન કર્યા, બહુ મજા આવી, બહુ ડિસ્કો કર્યો. તો અત્યારે આ વિડીયો અહીંયા એન્ડ આપું છું અને જય માતાજી, ગુડ નાઇટ. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જય માતાજી.